મારું નામ ડૉક્ટર જસ્મીન પટેલ છે. હું અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમઓની પોસ્ટ ઉપર. દર્દીઓને તો પહેલા 9 થી 5માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા, જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે એમ. સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દરેક સ્ટાફ છે અમારો. કાર્ડિયોલોજીસ્ટ રહેશે, કાર્ડિયાક રેસિડેન્ટ ડૉક્ટરો રહેશે, બીજા નર્સિંગ સ્ટાફ રહેશે, ડૉક્ટર બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે, પેથોલોજીસ્ટ રહેશે. જે સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું. સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન મહેતામાં હાર્ટના કોઈ ઇસ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું, એમને અત્યારે ઘર આંગણે ખૂબ જ સારી સરકારશ્રીના મદદથી સારવાર મળી જશે હવે એમને. આજથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણે પીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયાક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે. આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું. જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા. હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે. આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો. દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલું તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે.